નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી। Visit us www.pgvcl.com। રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ। દિવસના ગરમી, રાત્રે ઠંડી હોય છે। ગુજરાતમાં 2 દિવસમાં ઠંડીનું જોર વધશે। હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં હવામાનનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકોને દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પૂર્વીય પવનોના કારણે તાપમાનમાં ઉતાર ચઢાવ નોંધાયો છે। જોકે રાજ્યમાં 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બેવડી ઋતુની અસર રહેશે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે રાજ્યમાં તારીખ 23 ડિસેમ્બરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર રહેશે। હવામાન નિષ્ણાતોના મતે ઉત્તર ભારતમાં થયેલા હવામાનના ફેરફારો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં ઠંડીનું જોર તો વધ્યું છે, પરંતુ દિવસે સૂર્યપ્રકાશને કારણે ગરમીનો અહેસાસ પણ યથાવત છે। જો કે તારીખ 22 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે, તેમજ વાદળોના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે। તારીખ 23 અને 24 ડિસેમ્બરના આખરી ઠંડી પડવાની શક્યતા રહેશે। આ તારીખમાં રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય। જાન્યુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે ઠંડીનો અનુભવ થશે। જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતાઓ છે, તેમજ કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતાઓ છે। ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહેશે। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।